નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની રીતો, કે જેમાં તમે પણ નોટ ડાઉન કરેલું હશે કે 3 પ્રકારની રીતોનો ઉલ્લેખ કરેલો હતો. એમાં પહેલી રીત હતી અવયવીકરણની રીત. તો અત્યારે આપણે અવયવની કોઈ વાત નહીં કરીએ. એના માટે તમારે યુટ્યુબમાં વિરલ રામાણી, કે જે મારા ટીચર્સ છે, એ અમારી ચેનલ ચલાવે છે. એમાં 1 થી 16 પોઈન્ટ સુધી વિસ્તારથી ઉદાહરણ સાથે અવયવનું વર્ણન અને અવયવ શીખવાડવામાં આવેલા છે. તો તમારે એ ચેનલ જોઈ, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરજો. તો એમાંથી તમને બધી અવયવીકરણની બધી માહિતી મળી રહેશે. તેમ છતાં અવયવના કોઈ પણ એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે એની મેથડ, શોર્ટકટ્સ, એ બધું એ એક્ઝામ્પલ વખતે વર્કિંગ નોટમાં જોશું. તો અત્યારે મિત્રો મારે જે વાત કરવી છે એ મુખ્ય રીત એટલે કે સૂત્રની રીત, કે જેને તમે વ્યાપક સ્વરૂપની રીત, સામાન્ય સૂત્રની રીત આવી રીતે ઓળખી શકો છો. અને બોર્ડમાં કોઈ પણ રીતે એક્ઝામ્પલ એનો પૂછાઈ શકે તો એનો આન્સર તમે સહેલાઈથી આપી શકો, જો વ્યવસ્થિત સમજ્યા હોય તો. અને 3 માર્કનો ક્વેશ્ચન પૂરેપૂરો આવી શકે છે. તો એના માટે આપણે ચાલુ કરીએ આજે બીજા પ્રકારની રીત એટલે કે સૂત્રની રીત. તો એની જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે, એમાં સૂત્રની રીત. હવે સૂત્રની રીત અથવા તો એનું બીજું નામ છે વ્યાપક સૂત્રની રીત. વ્યાપક સૂત્રની રીત. હવે સૂત્રની રીતમાં આપણે પહેલો પોઈન્ટ વ્યાપક સ્વરૂપ ભણી ગયેલા છે, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો એ ફરીથી હું લખી નાખીશ કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c = 0 છે. જેમાં એબીસીના મૂલ્ય શું છે, કેવી રીતે મળે, એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી દીધેલી છે. તો એની કિંમતો એબીસીની જે કિંમતો છે એના આધારે એક મીડિયેટર વેલ્યુ મળે છે. મીડિયેટર વેલ્યુ એટલે કે વિવેચક. તો વિવેચક એ મુખ્ય ઘટક છે દ્વિઘાત સમીકરણમાં સૂત્રની રીતે બીજ મેળવવા માટે. તો એની ચર્ચા પણ સવિશેષ આપણે કરવી ઘટે. તો આપને ખ્યાલ છે એ મુજબ હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ આપણો પહેલો પોઈન્ટ છે વિવેચક. મિત્રો, વિવેચક એ ઇંગ્લિશમાં એનું નામ ડિસ્ક્રિમિનાન્ટ છે. DIS ક્રિમિનાન્ટ. અને ડિસ્ક્રિમિનાન્ટનો પહેલો લેટર ડી હોવાને હિસાબે વિવેચકની સંજ્ઞાની વાત કરીએ તો ડી પણ કહેવાય અને ડેલ્ટા પણ કહેવાય. મિત્રો, તમે જાણતા હશો કે આ ડેલ્ટા એ વિજ્ઞાનમાં ડેલ્ટા ટી એટલે T2 - T1 અથવા તો T1 - T0, એટલે કે ત્યાં તમે એનો ઉલ્લેખ કરો છો તાપમાનમાં થતો ફેરફાર. તો તાપમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી થાય છે. તો અહીંયા આપણે ડેલ્ટાનો મતલબ સમજવાનો છે મૂલ્યમાં થતો ફેરફાર, મૂલ્યનો તફાવત. તો તમને એમ થશે કે મૂલ્યનો ફેરફાર, તો કયા મૂલ્યનો ફેરફાર? તો એના માટે આપણે સંજ્ઞા ડેલ્ટા લીધી છે, એનું આપણે સૂત્ર પણ જોઈ લઈએ. કે એનું સૂત્ર ખાસ મિત્રો યાદ રાખજો, બોર્ડમાં MCQમાં પૂછાય છે. અને બોર્ડના MCQ માટે ડેલ્ટા બરાબર, ડેલ્ટાનું સૂત્ર b² - 4ac, b² - 4ac. તો અહીંયા A, B અને C
જે આવેલા છે એ આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાથી જે એ બી સીની કિંમતો મળશે એ અહીંયા મૂકવાથી બી સ્ક્વેરની વેલ્યુ અલગ મળશે, 4AC અલગ મળશે અને એના બંને વચ્ચેનો તફાવત એટલે ડેલ્ટાનું મૂલ્ય થશે. અને આ ડેલ્ટાના મૂલ્ય ઉપરથી આપણે અગાઉથી બીજ દ્વિઘાત સમીકરણનું કેવું મળશે તેની ચર્ચાઓ પણ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો આપણે ભણ્યા છે વિવેચક સંજ્ઞા સૂત્ર. હવે આપણે એક આનું નાનકડું ઉદાહરણ લઈ લઈએ અને એ જ આપણા દ્વિઘાત સમીકરણ ચેપ્ટર 4ના દાખલામાં પણ તમારે આવશે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણો વિવેચક શોધો. MCQમાં પણ આવે. તો આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ. તો એમાંનું એક ઉદાહરણ આપણે લઈએ એ પ્રમાણે 2x² માઇનસ 7x પ્લસ 3 બરાબર 0. તો મિત્રો હવે તમે સમજી શકતા હશો કે મેં જે લખ્યું છે એ દ્વિઘાત સમીકરણ છે કે જેમાં એ કેટલો છે 2, બી કેટલો છે -7 અને સી કેટલો છે 3. તો આમ કરવાથી આપણે એબીસીના મૂલ્ય મળી જશે કે જેને આપણે b² - 4ac કરવાથી આપણે વિવેચકીય મૂલ્ય ડેલ્ટા મળી જશે. તો એના માટે આપણે પહેલું કામ કરશું જેને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. તો આપણે દ્વિઘાત સમીકરણના સામાન્ય સ્વરૂપ વ્યાપક સ્વરૂપ સાથે આ સમીકરણને જે રકમ આપી હશે એને આપણે સરખાવશું. તો તમે ચોખ્ખું જોઈ શકો છો કે અહીંયા x² છે, x² છે. તો અત્યારે એનું મૂલ્ય કેટલું છે 2. તો આપણે અહીંયા એનું મૂલ્ય 2 છે એમ લખશું. હવે તમે અહીંયા સરખાવશો તો અહીંયા x છે બંને જગ્યાએ સમીકરણમાં અને વ્યાપક સ્વરૂપમાં. તો બીનું મૂલ્ય 7 નહીં લેવાનું. કેટલું લેશો -7, કારણ કે અહીંયા પ્લસ છે, અહીંયા આપણે માઇનસ છે. એટલે આને આપણે આમ લખી શકીએ પ્લસ -7x આવી રીતે. તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એવી રીતે બીનું મૂલ્ય -7 થશે. તો આપણે અહીંયા બીનું મૂલ્ય કેટલું લઈ લેશું -7 અને સીનું મૂલ્ય કેટલું લેશું આપણે સીનું મૂલ્ય અચળાંક તરીકે કેટલું છે 3. તો કોઈપણ રકમના દ્વિઘાત સમીકરણને એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી આપણે એબીસીની કિંમતો મેળવી શકીએ છીએ, આપણે જાણીએ છીએ. તો આ એબીસીની કિંમતોને આપણે ડેલ્ટાના સૂત્રમાં મૂકવાથી આપણે વિવેચક મળી જશે. એટલે કે આપણે અહીંયા લખશું વિવેચક એટલે કે ડેલ્ટા બરાબર સૂત્ર છે આપણું b² - 4ac. b² - 4ac માં બીનું મૂલ્ય તમે જાણો છો -7 છે. આ બીના મૂલ્ય -7 ને વર્ગ સ્વરૂપે લખવાનું છે કારણ કે બીનો સ્ક્વેર છે અને બી આપણી પાસે કેટલું છે 7 નથી -7 છે. તો આપણે કેટલું લખશું અહીંયા -7² પછી આ 4ac ની કિંમતો આપણે મોટા કૌંસમાં લખશું. આ માઇનસનું માઇનસ, આ 4 ના 4 ગુણ્યા એ ને સી ની કિંમતો. તો મિત્રો એ ને સી ની કિંમતો આપણી પાસે 2 અને 3 છે પ્લસમાં. તો એનું મૂલ્ય આપણે 2 લખશું, સીનું મૂલ્ય આપણે 3 લખશું. આમ કરવાથી તમે જોશો અને હા -7² કેટલો થાય +49 કે -49 +49, કારણ કે માઇનસ સંખ્યાનો વર્ગ ઓલવેઝ પોઝિટિવ હોય છે એ તમે સારી રીતે જાણો છો. તો -7² 49 થશે. અહીંયા કાઉન્સની કિંમત પ્લસમાં પણ હોઈ શકે અને માઇનસમાં પણ હોઈ શકે. જો માઇનસમાં હોય તો કાઉન્સ રાખી મૂકવો, પ્લસમાં હોય તો કાઉન્સ ન રાખો તો ચાલશે, તમે જાણો છો. તો અહીંયા કિંમત તો આપણી માઇનસ પણ બની શકે કારણ કે એ ને સીના મૂલ્ય માઇનસમાં હોય તો આપણી કિંમત ત્યાં 4ac ની માઇનસ બની શકે. તો 4 દો 8 તેરી 24, અહીંયા મૂલ્ય આપણું થશે 24. 4 તેરી 12 દો 24 અને અહીંયા થશે 49. હવે મિત્રો 49 માંથી 24 બાદ લેશું એટલે ડેલ્ટાનું મૂલ્ય બની જશે
25। તો આ ડેલ્ટાના મૂલ્ય ઉપરથી આપણે આનો બે વિચાર આવે કે ડેલ્ટા વિવેચકી મૂલ્ય છે એ કાં તો પૂર્ણ વર્ગ હોય અથવા પૂર્ણ વર્ગ ન પણ હોય. એ પૂર્ણ વર્ગ હોવું અથવા તો ન હોવું એ કોને આધારે નક્કી થશે? તો કે b² અને 4ac જે તમે બાદબાકી તફાવત લ્યો છો એને આધારે નક્કી થશે કે ડેલ્ટાનું મૂલ્ય કેટલું અહીંયા આવશે. માની લો કે આ બાદબાકી થતાં 17 પણ આવી શકે અને બાદબાકી થતાં 12 પણ આવી શકે અને બાદબાકી થતાં 25 પણ આવ્યા છે. તો હું તમને 3 વેરાયટી સમજાવવા માગું છું. એક બોલું છું 25 જે તમારી સામે આવેલું છે. તો આપણે એને કહીશું કે ડેલ્ટા પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ ધરાવે છે, એટલે કે 25 છે. 25નું પૂર્ણ વર્ગમૂળ 5 મળી શકે છે. એવી રીતે માની લો કે આ બાદબાકી થતાં 12 આવશે. સમજો 12 પણ આવી શકે, 18 પણ આવી શકે. તો 12 અને 18 એ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ નથી. તમે મિત્રો જાણો છો 12 અને 18નું વર્ગમૂળ કેટલું નીકળે છે? ચાલો આપણે જોઈ લઈએ. તો આ એક રફ વર્ક છે અને લખવાની જરૂર નથી, પણ સમજવા માટે છે કે 12નું વર્ગમૂળ લેવું હોય તો આપણે શું કરશું? તો કે વર્ગમૂળમાં મોટામાં મોટો પૂર્ણવર્ગ અંક 12ની અંદર કયો છે ભાગમાં? તો કે 12ના 3 ભાગ છે, 12 × 12. તો 12 અને 1 એમાં મોટા મોટો પૂર્ણવર્ગ આવતો નથી. 1 છે પણ મોટામાં મોટો નહીં. બીજો ભાગ છે 6 × 12, તેમાં બંને પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્રીજો ભાગ છે 4 × 12. હા મિત્રો, એમાં 4 છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 4 × 12 આનાથી મોટું પૂર્ણવર્ગ ભાગ આમાં અંદર આવી શકે એવો છે નહીં. તો આને આપણે √4 × √3 આમ કહેશું. તો તમે જાણો છો ગણિતમાં √4 એટલે 2 થશે અને √3 એટલે કે 3નું વર્ગમૂળ નથી નીકળતું. તો આપણે √12 એટલે કે 12નું વર્ગમૂળ કોઈ પૂછે તો 2√3 એવો આન્સર આપણો હોવો જોઈએ. તો આના પરથી મિત્રો તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું. 25, 16, 36, 81 આ બધી સંખ્યાઓ એવી છે કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળી શકે છે. 81નું 9 છે, 36નું 6 છે, 49નું 7 છે. તો આવી સંખ્યાઓ પણ એ બાદબાકી તરીકે આવવાની છે, તો એનું વર્ગમૂળ નીકળી શકે. બીજી આવી બધી સંખ્યાઓ પણ આવવાની છે બાદબાકી તરીકે, તો આનું અર્ધવર્ગમૂળ અથવા તો આ રીતે આનું વર્ગમૂળ કાઢવું પડશે અસમય સંખ્યા સ્વરૂપે. તો આવી જ એક મેટરની બીજી વાત હું કરું છું કે માની લો કે આપણે 18 આવી ગયા એમ સમજો. તો 18 આવે તો તમારા મગજમાં ભાગ 18 × 1 18 ન ચાલે, કારણ કે એમાં બંને પૂર્ણવર્ગ સંખ્યા નથી. બીજું 6 × 18, 6 ને 3 એમાં પણ પૂર્ણવર્ગ સંખ્યા એક પણ નથી. તો ત્રીજો ભાગ આપણા મગજમાં તરત લાઇટ થાય, સ્ટ્રાઇક થાય, 9 × 18. ઓકે, રાઈટ. તો અહીંયા આપણે 9 × 2 એટલે કે √9 × √2. તો √9 એટલે કેટલું આવશે? 3 √2. આનો આન્સર છે. એટલે કે √18નું વર્ગમૂળ 3 √2 થશે. યાદ રાખજો મિત્રો, આની આપણે વારે ઘડીએ જરૂર પડવાની છે. તો હું તમને એક હોમવર્ક તરીકે આપું છું. 24નું વર્ગમૂળ કેટલું? 24નું વર્ગમૂળ કેટલું થાય? અને બીજી એક વાત કરું છું, 72નું વર્ગમૂળ કેટલું થાય? તો આ વસ્તુ તમે થોડી વિચારજો. આનો આન્સર તમે પોતે જાતે બનાવવાની ટ્રાય કરજો કે આનું વર્ગમૂળ કેટલા આવે, કારણ કે આ વસ્તુની આપણે જરૂરિયાત રહેવાની છે આ ચેપ્ટરમાં. અને ત્રીજી વાત મેં કહી હતી, આનું બાદબાકી છે એ મે બી 15 પણ આવી શકે, 17 પણ આવી શકે. તો 15, 17, 7 એવી અવિભાજ્ય સંખ્યાઓ કંઈ પણ આવશે, એટલે જરૂરી નથી અવિભાજ્ય, કારણ કે √15 તો 15નું વર્ગમૂળ નીકળી શકે નહીં. √17 અવિભાજ્ય છે, તેનું વર્ગમૂળ ન નીકળે. √5, √3 અને બાદબાકી છે એ કોઈ પણ વર્ગમૂળ ન નીકળે એવી પણ આવી શકે. તો આના ઉપરથી તમને અનુમાન થશે કે ડેલ્ટાનું મૂલ્ય b² અને 4ac બાદબાકી કરવાથી પૂર્ણવર્ગ પણ મળી શકે. પૂર્ણવર્ગ થોડું ઘણું નીકળે આ ટાઈપનું અસમય સંખ્યા સ્વરૂપે એવું પણ મળી શકે એનું વર્ગમૂળ. અને ત્રીજું કે એનું વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યા પણ આપને મળશે ડેલ્ટા તરીકે. તો ડેલ્ટાનું 3 ભાગમાં વિભાજન થાય છે, એ આપણે થોડુંક આગળ જતાં કામ લાગશે, એ નજરમાં રાખજો. હવે આપણે આના પછી
આ તમે બધું ફેરબુકમાં કમ્પ્લીટ ઉતારી લેશો, આ જરૂરી નથી પણ સમજવા માટે મહત્ત્વનું છે, ફેરબુકમાં ન લખો તો. હવે આપણે વિવેચકની જે ચોક્કસ બધી વાત કરી લીધી પછી વિવેચકને ધ્યાનમાં રાખીને બીજના સ્વરૂપ પણ મેળવી શકાય છે. હા મિત્રો, બીજું વિવેચકનું મૂલ્ય 0 પણ આવી શકે. કેવી રીતે 0 આવી શકે? અત્યારે આપણે 25 મળ્યા છે, એવી રીતે મે બી માની લો કે અહીં -5 હોત તો -5 નો વર્ગ 25 અને માઇનસ અહીંયા પણ 25 બને તો 25 - 25 એટલે ડેલ્ટાનું મૂલ્ય 0 પણ થઈ શકે. એટલે કે ડેલ્ટા 0 પણ હોય, ડેલ્ટા ધન પણ મળે, ધન વાસ્તવિક સંખ્યા, અને ડેલ્ટાનું મૂલ્ય ઋણ પણ મળી શકે. એટલે ડેલ્ટાના મૂલ્ય ધન, ઋણ અથવા તો 0ને આધારે આપણે બીજના સ્વરૂપ વિશે આગળ ચર્ચા કરશું. તો હવે આના પછી આપણે જે વાત કરવાની છે ડેલ્ટાના મૂલ્યને આધારે બીજનું સ્વરૂપ નક્કી કરી શકાય છે. તો ખાસ મિત્રો આમાં ધ્યાન દેજો કે આ વિવેચક શોધવા બારામાં એક્ઝામ્પલ પણ આપણે આવે છે અને બીજના સ્વરૂપની ચર્ચા કરો એવા પણ એક્ઝામ્પલ આવે છે. તો આપણે અત્યારે જે વાત કરશું એ નેક્સ્ટ ટોપિકમાં બીજનું સ્વરૂપ, બીજનું સ્વરૂપ. હવે બીજનું સ્વરૂપમાં બેઝિકલી ડેલ્ટા કેવો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ડેલ્ટાનું મૂલ્ય ધન હશે તો આપને અગાઉથી ખબર પડી જશે કે આ દ્વિઘાત સમીકરણનું બીજ કેવું મળશે. મિત્રો ખાસ મહત્ત્વનો ટોપિક છે, થોડા ધ્યાન દઈને સમજી લેજો. તો એમાં આપણે પહેલી વાત કરીએ એ પ્રમાણે કે ડેલ્ટાનું મૂલ્ય, જો ડેલ્ટાનું મૂલ્ય ગ્રેટર ધેન 0, ડેલ્ટાનું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે મિત્રો સમજી શકો છો કે ધન હોય. ડેલ્ટાનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય તો એટલે કે ધન હોય તો આપણે આવું બીજ મળશે, દ્વિઘાત સમીકરણ નું બીજ કેવું મળશે? તો કે વાસ્તવિક અને ભિન્ન. ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં મોટું હશે ત્યારે અગાઉથી આપને ખબર પડી જશે કે દ્વિઘાત સમીકરણનું બીજ કેવું મળશે? વાસ્તવિક અને ભિન્ન. એમાં પણ હજી કન્ડિશન છે કે ડેલ્ટા માની લો કે પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ હોય, એટલે કે ડેલ્ટા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આપણે એમ લખી નાખીએ કારણ કે હમણાં આપણે જોયું હતું પૂર્ણ વર્ગ સંખ્યા 25 હતી. ડેલ્ટાનું મૂલ્ય આપણે આગળના ઉદાહરણમાં મળેલું હતું કે ડેલ્ટા છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અને બીજી વાત કે આપણે જે દ્વિઘાત સમીકરણમાંથી જે એબીસી સહગુણક મળે છે એ બિલોંગ્સ ટુ ક્યુ હોય, આર ન હોય. શરત સમજજો, મેં આગળ પણ તમને કીધું શરતથી ભાગવું નહીં, શરતને સમજવાની ટ્રાય કરવી. આર અને ક્યુમાં ફરક શું છે? તો કે આર ગણમાં રૂટવાળી સંખ્યા આવે, ક્યુ ગણમાં રૂટવાળી સંખ્યા ન આવે. ક્યુ ગણમાં ધન વાસ્તવિક, ઋણ વાસ્તવિક, પોઈન્ટવાળી, અપૂર્ણાંક એ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. આવો કોઈ એબીસીના મૂલ્ય હોય એટલે કે એબીસી બિલોંગ્સ ટુ ક્યુ હોય અને ડેલ્ટા જે b² - 4ac કરવાથી જે આપણે 25 મળ્યો તો એવી રીતે પૂર્ણવર્ગ સંખ્યા હોય. જો આ બે મતલબ જળવાતા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ વિશે ચર્ચા કરવી હોય તો એ બદલી અને દ્વિઘાત સમીકરણનું બીજ કેવું બની જશે? તો કે આ વાસ્તવિક અને ભિન્ન લખ્યું છે મિત્રો, ત્યાં આપણે થોડું વિશેષ વાત કરવી પડશે કે વાસ્તવિક, ભિન્ન અને સમય. વાસ્તવિક, ભિન્ન અને સમય બીજ મળશે. અને જો આ બે શરતમાંથી કોઈ પણ શરતનું પાલન થતું ન હોય, પછી ભલે બેમાંથી એક ક્રોસ જતી હોય, તો આપણે ત્યાં બિંદાસ લખી નાખવાનું દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક, ભિન્ન અને અસમય મળશે. તો આ થઈ ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય ત્યારે બીજના સ્વરૂપ વિશેની ચર્ચા.
મિત્રો અત્યારે કન્ડિશન ધ્યાનમાં લેજો, હું ઉદાહરણ સાથે કમ્પ્લીટ તમને સમજાવી દઈશ. પહેલાં આપણે શરતો લખવી છે એટલે થોડી એની ચર્ચાઓ કરી લઈએ. હવે નેક્સ્ટ એના પછીની બીજા સ્વરૂપની વાત કરીએ તો જો ડેલ્ટાનું મૂલ્ય 0 હોય તો આપણે લખી શકીએ કે દ્વિઘાત સમીકરણનું બીજ કેવું મળશે તો કે વાસ્તવિક અને સમાન મળશે. વાસ્તવિક અને સમાન બીજ મળે છે. તો દ્વિઘાત સમીકરણનું બીજ વાસ્તવિક અને સમાન મળતું હોય તેનાથી એક્સ આની જેમ વાત કરવી હોય હજી તો વિશેષમાં કેવી રીતે વાત કરી શકાય તો કે ડેલ્ટા જો ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો 0 કરતાં મોટો 12 પણ છે, 0 કરતાં મોટો 17 પણ છે અને 0 કરતાં મોટો 25 પણ છે. તો આપણે એમાં વિશેષ વાત કરવી પડે કે પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં. માની લો કે 12 અને 17 એ અર્ધપૂર્ણ વર્ગ છે, 12 17નું વર્ગમૂળ નથી નીકળતું એટલે પૂર્ણવર્ગ સંખ્યા નથી, અને 25 તો કે પૂર્ણવર્ગ સંખ્યા છે. તો એમાં 3 વિભાગ થાય એટલે આપણે અહીંયા ખાસ ચોખવટ કરીને લખવું પડે કે દ્વિઘાત ડેલ્ટા ગ્રેટર દેન 0 હોય તો એમાં ડેલ્ટા છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં. કારણ કે ધન વાસ્તવિક સંખ્યામાં પૂર્ણવર્ગ છે એવી સંખ્યા, નથી એવી સંખ્યા બંને આવી શકે છે. એટલા માટે ખાસ આમાં વર્ણન કરવું પડે. અને આની વાત કરીએ કે ડેલ્ટા કેવો છે અત્યારે 0 છે. તો ડેલ્ટા જો 0 હોય તો આપણે આ વાત કરવાની જરૂર નથી કે ડેલ્ટા પૂર્ણવર્ગ સંખ્યા હોવી જોઈએ. કારણ કે તમે જાણો છો 0નું વર્ગમૂળ શું થશે 0. તો ડેલ્ટા તો ઓલરેડી બાય ડિફોલ્ટ પૂર્ણવર્ગ સંખ્યા છે જ. છતાં પણ આપણે લખવું હોય તો લખી નાખીએ કે ડેલ્ટા છે એ કેવો હોવો જોઈએ પૂર્ણવર્ગ સંખ્યા હોવું જોઈએ. પણ પૂર્ણવર્ગ છે જ આપણે એમ લખી નાખીએ અત્યારે પૂર્ણવર્ગ સંખ્યા છે. બીજી વાત આમાં જો તમે ABC બિલોંગ્સ ટુ ક્યુ તમને જોવા મળે, તમારો માની લો કે ડેલ્ટા છે b² - 4ac કરવાથી 0 આવ્યો તો ત્યારે ABCના મૂલ્યવાળા સરખાવેલા હશે એ તો હશે ને આપણી પાસે. એને જોવાનું કે ABC છે એ ક્યુ ગણના સભ્યો છે તો કે હા. તો ડેલ્ટા 0 આવે તો પૂર્ણવર્ગ સંખ્યા છે અને ABC ક્યુ ગણમાંથી હોય તો આપણે લખી નાખવાનું કે બીજ છે એ વાસ્તવિક, સમાન અને સમય મળે છે. વાસ્તવિક, સમાન અને સમય મળે છે. અને જો આ બંને કન્ડિશનમાં પ્રોબ્લેમ આવે એટલે આમાં તો પ્રોબ્લેમ નથી જ આવવાનો કારણ કે આમાં તો ડેલ્ટા 0 છે એટલે પૂર્ણ વર્ગ જ હોવાનું છે. આ તો મેં તમને સમજૂતી માટે આપ્યું છે. તો માત્ર કોના આધારે બીજનું સ્વરૂપ નક્કી થઈ ગયું ABCની કિંમતના આધારે. રાઈટ છો. તો ABCની કિંમત જો ક્યુ ગણમાંથી આવતી હોય માત્ર જ્યારે ડેલ્ટા 0 મળે ત્યારે તો આપણે વાસ્તવિક, સમાન અને સમય એવો ઉલ્લેખ કરી શકીએ. અને જો ABCની કિંમત ક્યુ ગણમાંથી ન આવતી હોય, રૂટવાળી હોય એટલે કે આર ગણવાળી હોય તો આપણે લખી નાખવાનું વાસ્તવિક, સમાન અને અસમય બીજ મળશે. મિત્રો ખાસ ધ્યાન દેજો, હજી બોલું છું, આ પોઈન્ટ અને આ પોઈન્ટ સમજવા જેવો છે. આને આધારે આપણે બીજના સ્વરૂપ વિશેની ચર્ચા કરી શકશું. બીજ અગાઉથી કેવા મળશે પણ શરત સમજવી જરૂરી છે. હજી એને એક્ઝામ્પલ સાથે ડિટેલમાં આપણે સમજશું. હવે ત્રીજી શરત છે એ ત્રીજી શરત જો ડેલ્ટાનું મૂલ્ય <0 હોય તો <0 એટલે તમે સમજી શકો ડેલ્ટા ઋણ આવે b² - 4ac કરવાથી માની લો કે કિંમત -15 આવી, -17 આવી, -37 આવી, -49 આવી. ભલે ને 49નું વર્ગમૂળ નીકળે છે પણ કિંમત આવે માની લો કે માઇનસ. અને જો માઇનસવાળી કિંમત આવશે તો આપણે કહી શકીએ કે ડેલ્ટા <0 હોવાથી દ્વિઘાત સમીકરણના બીજ, મિત્રો ખાસ સમજો આ સાયન્સ માટે છે, દ્વિઘાત સમીકરણના શબ્દ લખું છું વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. જો ડેલ્ટાની કિંમત <0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી.
વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. હવે એનો મતલબ કે સંકર બીજ મળે છે. હવે આની ચર્ચા મેં તમને આગળના લેક્ચરમાં કરેલી છે. સંકર બીજ મળે છે અને એ વસ્તુ આપણે ધોરણ 11-12 સાયન્સમાં ભણવાની થાય છે. તો ઘણા સ્ટુડન્ટ મેં બોલતા જોયા છે કે ડેલ્ટાની કિંમત <0 હોય તો બીજ મળતા નથી. બીજ મળતા નથી એમ નહીં, વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. એટલે કે તમારા 10મા ધોરણમાં કોર્સમાં આર ગણ છે, એટલે આર ગણ એટલે વાસ્તવિક સંખ્યા ગણ, એમાં એના બીજ મળતા નથી. તો મેં તમને અગાઉ મિત્રો ચર્ચા કરેલી છે કે આર ગણ કરતાં એક મોટો ગણ છે કોમ્પ્લેક્સ સેટ સંકર સંખ્યા ગણ સી, કે જે સાયન્સમાં આવે છે, એના બીજ મળે છે. એટલે આપણે બીજ નથી મળતા એમ ઉલ્લેખ ન કરી શકીએ. બીજ મળે છે પણ વાસ્તવિક બીજ નથી મળતા. કયા બીજ મળે છે? સંકર બીજ. તો આપણે તો અત્યારે ના જ પાડી દેવાની છે કે ડેલ્ટા <0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી, અમને ખબર નથી, એટલે શોધવાના હોતા નથી. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, હું ક્યારનો કહું છું કે આ બંને કન્ડિશનને ધ્યાનમાં લેજો. તો આ બંને કન્ડિશનને જ આધારે દાખલા આગળ બાયફર્ગેટ થતા હોય છે. આ કન્ડિશન હવે તો આપણે તો ના પાડી દેવાના છીએ કે અસ્તિત્વ ધરાવતા નથી. તો આ બધી વસ્તુઓ થોડી ધ્યાનમાં લેજો. રિવાઇન્ડ કરવી તો ફરીથી રિવાઇન્ડ કરી દઉં કે ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી હોય તો, એટલે કે તમે સમજી શકો છો ધન વાસ્તવિક સંખ્યા હોય તો, ધન વાસ્તવિક સંખ્યામાં મિત્રો ડેલ્ટા છે એ કેવો હોઈ શકે? માની લો કે આપણે માનીએ કે બંને b² - 4ac કરવાથી 7 મળ્યા તો એ 0 કરતાં મોટો છે. તો ડેલ્ટાનું મૂલ્ય √12 પણ હોય, આમ પણ આવી શકે, અને ડેલ્ટાનું મૂલ્ય 36 પણ હોય. તો આ ત્રણેય સંખ્યાઓ કેવી છે? 0 કરતાં મોટી. તો આપણે ડેલ્ટાના મૂલ્ય આવા કોઈ પણ મળશે તો આપણે કહી શકશું કે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. પહેલું મગજમાં સ્ટ્રાઇક એ થશે. પછી એની તારવણી કરવાની છે કે ડેલ્ટા છે એ પૂછો પૂર્ણવર્ગ સંખ્યા છે તો કે આવું ડેલ્ટા હોય તો નથી, આ છે તો કે હા છે, આ છે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ નથી. 12 4 તેરી 12 આપણે જોયું છે, 2√3, એટલે કે એનું અડધું વર્ગમૂળ નીકળે છે એમ સમજી શકાય. તો હવે આપણે એક આ ચેક કરવાનું. બીજું, ડેલ્ટા બનાવતી વખતે જે તમે એબીસીનો ઉપયોગ કરેલો છે સમીકરણને સરખાવીને, એ એબીસીને પૂછો કે ક્યુ ગણમાંથી આવે છે. બંનેમાં જો હા પડે, માની લો કે ડેલ્ટા 36 છે અને એબીસી છે ક્યુ ગણમાંથી આવતો હોય તો આપણે આપણું બીજનું સ્વરૂપ છે એ બદલાવીને વધારાનો એક શબ્દ સમય ઉમેરી દેવાનો, વાસ્તવિક ભિન્ન અને સમય. અને જો આ બેમાંથી ક્યાંય પણ આપણે ટાઈ પડે, ના પાડવી પડે કે ભાઈ આ નથી, માની લો કે આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ આ છે તો કે નથી, આ છે તો કે નથી, માની લો કે એ ટાઈપનો ડેલ્ટા મળે છે તો ડેલ્ટા આપણે પૂછશું કે પૂર્ણવર્ગ સંખ્યા છે તો કે ના ભાઈ ના, આ બે કન્ડિશનમાં નથી. અને એબીસી બિલોંગ્સ ટુ ક્યુ છે તો એક કન્ડિશન ના આવે છે, એક કન્ડિશન હા આવે છે, તો આપણો શબ્દ અહીંયા સમય નહીં અસમય ઉમેરી દેજો, વાસ્તવિક ભિન્ન અને અસમય. સેમ વસ્તુ આમાં ડેલ્ટાનું મૂલ્ય 0 હશે, માની લો કે b² - 4ac કરવાથી ડેલ્ટા 0 બની શકે, તો 0 જ હશે ફાઇનલ, તો આપણે એને વાસ્તવિક અને સમાન બીજ કહેશું. હવે પૂર્ણવર્ગ સંખ્યા મેં તો તમને સમજૂતી માટે અને સરખાવવા માટે રાખ્યું છે, પણ ડેલ્ટા તો પૂર્ણવર્ગ સંખ્યા છે જ, અત્યારે 0 જ આવ્યો છે, 0થી કોઈ બીજું કિંમત આવી નથી. તો આપણે ડેલ્ટા છે પૂર્ણવર્ગ સંખ્યા છે માનીને જ ચાલવાનું છે કારણ કે 0 છે. તો એબીસી બિલોંગ્સ ટુ ક્યુ ગણ હોય તો આપણે લખવાનું સમય, અને એબીસી બિલોંગ્સ ટુ ક્યુ ગણ ના હોય તો તમારે લખવાનું છે અસમય, એટલે કે વાસ્તવિક, સમાન અને અસમય. અને હા મિત્રો, બીજી એક વાત આમાં કરવાની રહી જાય છે કે આને આપણે આવૃત બીજ પણ કહેવાય છે. આને બીજું નામ, આ બીજને કેવું કહેવાય? આવૃત બીજ. ઘણીવાર પૂછી નાખે છે કે નીચેના સમીકરણના બીજ આવૃત છે કે નહીં, ચકાસો. તો જો તમને મગજમાં શબ્દનો જ ખ્યાલ ન હોય તો તમને એ ના ખબર પડે કે આ તો ડેલ્ટા 0 સાબિત કરવાનું કહે છે. ડેલ્ટા 0 એટલે સમજવાનું બીજ કેવા મળશે? વાસ્તવિકને સમાન. તો એનો બી મુખ્ય બીજો એક શબ્દ છે આવૃત બીજ. અને બીજ કેવા હોય એમ પૂછે છે. આ થોડું યાદ રાખજો, -b/2a, -b/2a. આની હું ચર્ચા હવે આગળના
નેક્સ્ટ લેક્ચરમાં તમને કરી દઈશ. તો અત્યારે તમે સમજી ગયા હશો કે મેઇન વસ્તુ આપણે વિવેચક શું છે, વિવેચકને ડિસ્ક્રિમિનાન્ટ કહેવાય, એના ઉપરથી ડી લીધેલો છે એનો સંજ્ઞા તરીકે. ડેલ્ટા શા માટે, ડેલ્ટા શું છે, તો કે બે સંખ્યાનો તફાવત B² અને 4AC બાદબાકી. તો એના વિશે આપણે ચર્ચા કરી. ડેલ્ટા કેવી રીતે મળે વિવેચકમાં આવા 3 પ્રકારના સ્વરૂપ હોય. ચોથું 0 પણ હોઈ શકે, એટલે કે વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યાઓ, થોડી ઘણી વર્ગમૂળ નીકળે એવી સંખ્યાઓ, પૂર્ણવર્ગ સંખ્યાઓ અને 0. ડેલ્ટા આવા 4 પ્રકારે મળી શકે. એમાં એની શરતોને આધારે ડેલ્ટા 0 કરતાં મોટો હોય તો વાસ્તવિકને ભિન્ન બીજ, ડેલ્ટા બરાબર 0 હોય તો વાસ્તવિકને સમાન બીજ અથવા તો આવૃત બીજ, અને લેસ ધેન 0 હોય તો ચિંતા કરવાની જરૂર નથી, વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. તો આગળના હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી ચર્ચાઓ કરશું. અને મિત્રો ખાસ સમજો, આપણે આ ચેપ્ટરને ડિટેલથી ભણીએ છીએ, ટેક્સ્ટ બુકથી થોડાક પર જઈને વાત કરીએ છીએ, એટલે વિડીયોઝ થોડાક 1-2 મોટા બનશે, તેની ચિંતા ન કરતા. કારણ કે મેથ્સને તમારે નજીકથી સમજવું હોય તો ડિટેલથી કામ કરવું એ જ રહ્યું. તો આગળના 2 વિડીયો મારા જોજો, લાઈક કરજો. વિરલ રામાણી અમારી સ્કૂલની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું તો આલ્ફા અને બીટા જે 2 બીજ છે એની મુખ્ય ચર્ચા કરવાની છે અને આ ગુણધર્મો વિશેની વાત કરવાની છે. તો હવે આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ આગળ વધારશું. અહીં સુધી રાખીએ. અસ્તુ.